ભરૂચમાં એમપીએલનું ઉદ્ઘાટન, એકતાનો ગુંજતો સંદેશ. સ્થળ એમબી ક્રિકેટ મેદાન, સિદ્ધપુર. દર્શક મિત્રો, ખેલ જગતની એક ખાસ ખબર સાથે ભરૂચ જિલ્લામાં આજરોજ એમપીએલ એટલે કે મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય ઉદ્ઘાટન થયું, જે માત્ર રમત ગમતનો જ નહીં પણ કોમી એકતાનો મજબૂત સંદેશ લઈને આવ્યો છે. ભરૂચ જિલ્લામાં રમત ગમતના ઉત્સાહને વધારવા માટે આયોજિત એમપીએલનું ઉદ્ઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો. આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ, વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર હતા. ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક, સામાજિક અને રાજકીય ક્ષેત્રના તમામ અગ્રણીઓ એક સાથે મેદાન પર હાજરી આપીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા. ઉદ્ઘાટન સમારોહમાં અગ્રણીઓ એકબીજા સાથે ખભે ખભા મિલાવીને, હળીમળીને બેસીને અને આ કાર્યક્રમને ટેકો આપીને સામાજિક એકતા અને ભાઈચારાનો અદ્ભુત સંદેશ આપ્યો હતો. ઉપસ્થિતોએ ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને પ્રોત્સાહિત કરી, જે દર્શાવે છે કે રમત ગમત કેવી રીતે સમાજના વિવિધ વર્ગોને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે. આ ટુર્નામેન્ટ યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે અને આ પ્રસંગે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભરૂચમાં એમપીએલનું આ ઉદ્ઘાટન એક નવા અધ્યાયની શરૂઆત છે, જ્યાં રમત ગમત એ સામાજિક સમરસતાનું માધ્યમ બની હોય તેમ મેદાન ઉપર નજરે પડ્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાન સૈયદ રાશિદ બાપુ, હસન અલી સૈયદ, શેરખાન પઠાણ, ઇશ્તિયાક પઠાણ, સરફરાઝ પઠાણ, દિલાવર મલેક, ફિરોઝ દિવાન, ફારૂક દિવાન, પટેલ સુલેમાન, અબ્દુલ કામઠી, વાજિદ જમાદાર, સાજિદ સૈદા, જાબેર પટેલ વાગરા, હારૂનભાઈ હેન્ડી, મુસ્તાક તત્તુ, પટેલ ઇમ્તિયાઝ, વાજિદ જમાદાર, મુબારક દેરોલ, સોહેલ ભેંસલી, મહેબૂબ કાકુજી, મુસ્તાકભાઈ ટટ્ટુ, બાબુભાઈ જીએનએફસી, ઇમ્તિયાઝ કપટી, અબ્દુલભાઈ ભટ્ટી, નિવૃત્ત પોલીસ કર્મી, રણજી ખેલાડી સલીમ વૈરાગી અને ફિરદોશ ભજા, સૌ મીડિયાના તમામ ઇન્ફ્લુએન્સર મિત્રો અને તમામ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ લોકસભાની મુસ્લિમ પ્રીમિયર લીગનું એક આયોજન કરેલું છે. આ આયોજન સિપ્પરના ગ્રાઉન્ડ પર થયેલું છે અને આજે પાનોલી અને ઠામ ગામની વચ્ચે ઉદ્ઘાટન મેચનો મુકાબલો થયેલો છે. આ ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા નહીં પણ સમગ્ર ભરૂચ, સુરત અને બરોડા જિલ્લાના તમામ આગેવાનો, વડીલો, સમાજના અગ્રણીઓ, તમામ લીડરો અહીંયા ઉપસ્થિત રહી અને મોટી સંખ્યામાં આજે આ પ્રીમિયર લીગ છે એના ઉદ્ઘાટનમાં સામેલ રહેલા. આ ભરૂચ મુસ્લિમ પ્રીમિયર લીગ રમાવી તે અમારો મકસદ એક જ છે કે સમાજના નવયુવાનો ભેગા થાય, એક થાય અને સમાજને આનાથી શું ફાયદો થાય. તો આ લીગ રમવામાં અમે અગાઉ તમે જોયો હશે કે બારીવાલા ક્રિકેટ ક્લબ ટંકારિયા ખાતે ફ્રેન્ડલી મેચ રમાડેલી અને આ મેચ રમાવાથી એમાં 6 થી 6.5 લાખ રૂપિયા જેવી માતબર રકમ આવેલી ને એ રકમ અમે ભરૂચમાં વ્હાઇટ હાઉસમાં ચાલતો બ્લાઇન્ડ સેન્ટરમાં એ પૈસાનો ઉપયોગ થયો, જે બ્લાઇન્ડ અને ડિઝેબલ બાળકો હતા એના ઉપયોગ. આનો પણ અમારો આશા એ છે કે આના અંદર જો કોઈ આવક થશે તો એની રકમ મુસ્લિમ સમાજની ગરીબ દીકરીઓ છે એના માટે કોઈ સમૂહ લગ્નનું આયોજન અથવા તો મુસ્લિમ બાળકો જે એજ્યુકેશન પાછળ પૈસાથી વંચિત છે અને અમને જો થોડી અમે કંઈ બેનિફિટ મળશે તો એ રકમ અમે મુસ્લિમ બાળકોના ઉદ્ધાર માટે શિક્ષણ ક્ષેત્રે ખર્ચીશું. અમારે આ મકસદ કોઈ પૈસા કમાવાનો નહીં, બસ તમામ સમાજ રમાડે છે. તમે જુઓ છો ગુજરાતના દરેક સમાજો પોતપોતાના ટુર્નામેન્ટો રમાડે. આ પર એક પહેલ છે ને અમે સમગ્ર ભરૂચ જિલ્લાના તમામ મુસ્લિમ સમાજના લોકો, તમામ જાતિના લોકો અહીંયા આજે મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા અને બહુ સારી રીતે આજે આ ઉદ્ઘાટન વિધિ પૂર્ણ થઈ. એ બદલ હું ભરૂચ ડેવલપમેન્ટ મુસ્લિમ કમિટી તરફથી અને મુસ્લિમ ટીમના આયોજકો અને સમગ્ર સિપ્પા ગામના લોકો વતી આવેલા તમામ લોકોનો દિલથી વેલકમ કરું અને એ ઉપરથી તમામ મહાનુભાવોને જે લોકો નાની અનામી ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અમને મદદરૂપ છે એ તમામનો અબ્દુલ કામઠી અમારી કમિટીઓ દિલથી શુક્રિયા અદા કરું. થેન્ક યુ. જય હિન્દ. અસ્સલામુ અલૈકુમ.